નમસ્કાર. સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, 21 જૂને રીનીટ 2024 આપ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ, ઇવન ઘણા બધા શિક્ષકોના મનમાં આ પ્રશ્ન છે એ સતત એમના ચાલ્યા કરે છે. ત્યાં સુધી રહેવાનો છે કે જ્યાં સુધી વાસ્તવમાં આ રિઝલ્ટ ડિક્લેર ન થઈ જાય ત્યાં સુધી. પ્રશ્ન એ છે કે ખરેખર આ વર્ષે કટ ઓફ કેટલું જશે? કેટલા વિદ્યાર્થીઓ હશે જે આખા ભારતમાં 700 થી વધારે સ્કોર કરતા હશે, 650 થી વધારે કરતા હશે, 600 થી વધારે સ્કોર કરતા હશે? પેપરનું લેવલ ખરેખર કેવું હતું? અને નોટ જસ્ટ સ્ટુડન્ટ્સ ઓર પેરેન્ટ્સ, માત્ર વિદ્યાર્થીઓ કે વાલીઓ જ નહીં, મોટાભાગના શિક્ષકો પણ આ વિશે ખાસા બધા કન્ફ્યુઝનમાં છે કે ભાઈ ખરેખર પેપરને આપણે કેટલો ડિફિકલ્ટ ગણી શકાય કે કેટલું કટ ઓફ રહેવું જોઈએ. ઘણા બધા ઓપિનિયન્સ મેં પણ જોયા છે. ઘણા બધા એવા લોકોના ઓપિનિયન પણ જોયા છે કે જે લોકોનું પર્સનલ હિત એની પાછળ હોય. અત્યારે રીનીટની બેચીસ છે શરૂ થઈ રહી હોય, જેને કારણે એ લોકો એવા ઓપિનિયન મૂકશે કે જેને કારણે એને પોતાના બિઝનેસની અંદર અથવા પોતાના એકેડેમિક ડેવલપમેન્ટની અંદર ફાયદો થઈ શકે. આવા બધા ઓપિનિયનને મિત્રો આપણે ફાઇનલ ન બની શકીએ. સો એઝ અ ટીચર, એઝ અ પર્સન હુ વર્ક્સ ઇન ક્લાસરૂમ, who works with the students, મારો પોતાનો શું ઓપિનિયન છે આ વિશે એ હું તમારી સામે મૂકવાનો છું. બની શકે એમાં ફેરફારો પણ. રીઝન એ છે મિત્રો કે 2019 સુધી જે પ્રકારે નીટ લેવાનો ટ્રેન્ડ હતો, ત્યારબાદ એ જે બદલાણ અને 2024 થી આપણે એકદમ ટાઈપના ચેન્જીસ જોઈ રહ્યા છીએ. 2024 was the easiest paper of all NEET history, તમે એવું કહી શકો. અને 25 જે છે એ નીટના ઇતિહાસનો સૌથી અઘરો પેપર માનવામાં આવ્યો. પછી 2026માં એક વખત ઓલરેડી કેન્સલ થઈ એન્ડ ધેન બીજી વખત લેવાય. એટલે વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિ છે એનું પણ એના સ્કોર ઉપર, કટ ઓફ ઉપર અસર આવશે. બધી વસ્તુઓને ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલા મારે ચર્ચા કરવી છે કે પેપરનું લેવલ કયા પ્રકારનું હતું. આ બાબતે હું શું માનું છું. સ્પેસિફિકલી મારા પોતાના સબ્જેક્ટ ફિઝિક્સથી જો હું શરૂ કરું તો આ પેપર 2025ના ફિઝિક્સના પેપર કરતા થોડો ડિફિકલ્ટ હતો. 2025નો ફિઝિક્સનો પેપર વોઝ ઓલરેડી ડિફિકલ્ટ, બટ આ જે પેપર છે અત્યારનો એ 2025ના ફિઝિક્સના પેપર કરતા થોડો ડિફિકલ્ટ હતો. એનો હું તમને કારણો પણ આપું. આમ આપણે જોવા માટે જઈએ તો 11th 12th નું વેઇટેજ હોય અથવા ટોપિક વાઇઝ વેઇટેજ હોય, એમાં બહુ કમ્પ્લેન્સ અથવા કોઈ કન્ફ્યુઝન નથી. બધું બરોબર છે. અમુક પ્રકરણ છે જેને અવોઇડ કરેલા છે, કોઈ એક બે ચેપ્ટરમાંથી એક બે ક્વેશ્ચન્સ વધારે નાખેલા હોય એવું પણ બને, બટ ઓવરઓલ બેલેન્સ છે એ મેન્ટેન થયેલું છે. એમાં બહુ ઝાઝી કમ્પ્લેન્ટ્સ નથી. આપણે આ વિચારવાનું છે કે જે નીટ આપતો વિદ્યાર્થી છે એ બાયોલોજી, કેમિસ્ટ્રી આપ્યા પછી ફિઝિક્સમાં આવે છે. બાયોલોજીનો પેપર એઝ યુઝ્યુઅલ હતો, બહુ ડિફિકલ્ટ નહોતો અને સાવ ઈઝી કહી શકાય એવો પણ નથી. તો રૂટીન પેપર હતો, એમાં બહુ ચેન્જીસ નથી. આપણે એવું માનીને ચાલીએ છીએ કે ફ્રોમ ધ સ્કોલર સ્ટુડન્ટ ટુ ધ લેસ સ્કોલર સ્ટુડન્ટ 40 મિનિટથી 60 મિનિટની વચ્ચે બાયોલોજી પૂરું કરે છે, આવું આપણે માનીએ. ઓન એન એવરેજ 50 મિનિટ ઇઝ ધ બાયોલોજી ટાઈમ, લેટ્સ સે. Then comes chemistry. Chemistry was not so easy, not hyper difficult. એવો extraordinary difficult નહોતો. હા, અમુક ક્વેશ્ચનમાં કેલ્ક્યુલેશન્સ વગેરે લેન્ધી હતી ફિઝિકલ કેમિસ્ટ્રીના ક્વેશ્ચન્સમાં, પ્લસ અમુક ટ્રિકી ક્વેશ્ચન્સ હતા જેને કારણે તમારે નિરાતે જવું જોઈએ, નહીં તો ક્વેશ્ચન છે એ ખોટા થઈ શકે. એટલે ઓન એન એવરેજ આપણે એવું પણ માની શકીએ કે કેમિસ્ટ્રીનો પેપર કરવા માટે પણ from 50 minutes to 60 minutes a student lays સામાન્ય રીતે. So we comes to around 100 minutes on an average. Now for a physics paper, આમ વિચારો તો 3 કલાક ને 15 મિનિટનો સમય વિદ્યાર્થી પાસે ઓવરઓલ પેપર માટે હતો, જેમાંથી તમે એવું માની ચાલી શકો 10 મિનિટ તો એની જે યુઝ્યુઅલ ફોર્માલિટીઝ છે એમાં જવાની છે. તો વાસ્તવમાં એને 5 મિનિટ જ એક્સ્ટ્રા મળવાની છે. આ પરિસ્થિતિમાં એની પાસે 180 પ્લસ 5 185 મિનિટમાંથી 101 મિનિટ એને વાપરી છે. 85 મિનિટ જેવો ટાઈમ આ સ્ટુડન્ટ પાસે છે એવું માનીને આપણે ચાલે. તો ફિઝિક્સના જે ક્વેશ્ચન્સ એમાં
નોર્મલી આપણે ડિફિકલ્ટીના 3 લેવલ વિચારીએ કે ભાઈ સીધું સિમ્પલ ક્વેશ્ચન છે કે જે એક ફોર્મ્યુલાનો આન્સર આવી જાય અથવા એક જ થોટનો ક્વેશ્ચન છે. માનો કે ગ્રેવિટીનો આપણે ક્વેશ્ચન જોઈએ છે કે આવર્તકાળ છે એ રેડિયસ સાથે શું રિલેશન છે, તો વી ઓલ નો કે t² is proportional to r³. સો આપણે કરી શકીએ કે t is proportional to r⁵². This is level 1 ક્વેશ્ચન કે જેમાં નથિંગ ઇઝ ન્યુ, સિંગલ આઈડિયા, સિંગલ ફોર્મ્યુલા તમને દિમાગમાં છે, એનો આન્સર તમને મળી જશે. હવે આવો ક્વેશ્ચન છે ને એ તમે વાંચો, કરો એન્ડ ઓએમઆર ફિલ કરો. ઇટ ટેક્સ અરાઉન્ડ 1 મિનિટ to 1.5 minutes સામાન્ય રીતે, પણ આપણે ઓન એન એવરેજ 1 મિનિટ આ ટાઈપના ક્વેશ્ચન માટે થઈ જાય. ધેન કમ્સ લેવલ 2 ક્વેશ્ચન કે જેમાં તમારે એક થોટ છે એને આગળ લઈ જઈને બીજા કોઈ ફોર્મ્યુલામાં યુઝ કરવાની હોય. માનો કે કોઈ પ્રશ્ન હોય કે જેમાં એક ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીને એ જે વેલ્યુ આવે છે એ બીજામાં યુઝ કરવાની છે. ધીસ ઇઝ લેવલ 2. આ ક્વેશ્ચન માટે સામાન્ય રીતે 1.5 થી 2 મિનિટનો સમય એટલીસ્ટ લાગશે. અને આવા ક્વેશ્ચન ઘણા બધા, મિનિમમ યુ કેન સે 30 to 35 ક્વેશ્ચન્સ તમે કહી શકો કે જે લેવલ 2 ઓર અબોવ ઇટ હતા. એન્ડ લેવલ 3 ક્વેશ્ચન કે જેમાં તમારે મલ્ટિપલ કેલ્ક્યુલેશન્સ કરવી પડે, ડિટેલમાં જવું પડે, એન્ડ ધેટ ક્વેશ્ચન વિલ મિનિમમ ટેક 3 મિનિટ્સ એટલીસ્ટ. ઇલેક્ટ્રોસ્ટેટના આઈ થિંક 2 or 3 ક્વેશ્ચન્સ હતા કે જેમાં એક તો ક્વેશ્ચનની લેન્થ એટલી બધી વધારે હોય કે તમે નિરાંતે એને વાંચો અને સમજો એમાં જ તમારી 1 મિનિટ હોય છે. ધેન યુ સ્ટાર્ટ કેલ્ક્યુલેટિંગ એન્ડ પછી તમે ઓએમઆર ફિલ કરો છો. આ ક્વેશ્ચન તમારી મિનિમમ 3 મિનિટ લેશે. એવી રીતે જોવા માટે જઈએ તો ફિઝિક્સનો પેપર ડિફિકલ્ટ છે એમ કહી શકાય. એટલે એવું લગભગ ઇમ્પોસિબલ હતું કે કોઈ વિદ્યાર્થી ફિઝિક્સના ઓલ 45 ક્વેશ્ચન છે એ કરીને આવે. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ વોઝ કન્સિડર્ડ ડિફિકલ્ટ. એવા પ્રશ્નો નહોતા કે જે ઇમ્પોસિબલ હોય, તમે નિરાંતે બેઠીને તમને સમય આપવામાં આવે તો તમે કરી ન શકો, એવું હતું જ નહીં. માત્ર એટલા માટે પેપરને આપણે ડિફિકલ્ટ માનવું જોઈએ કારણ કે ક્વેશ્ચનની જે લેન્થ હતી, જે થિંકિંગની ડેપ્થ હતી દરેક ક્વેશ્ચનમાં, અને પછી ઓએમઆર ફિલ કરવાનો જે ટાઈમ છે, આ બધી વસ્તુઓને કન્સિડર કરીએ એન્ડ બાયોલોજી, કેમિસ્ટ્રી, પછી તમે ફિઝિક્સમાં આવો છો, આ બધા સર્કમસ્ટેન્સીસને આપણે લોકો એક સાથે મૂકીએ ત્યારે ફિઝિક્સનો પેપર છે એ થોડો ડિફિકલ્ટ બને છે. એને ધ્યાનમાં રાખીને ફિઝિક્સમાં સારા માર્ક શું કહેવાય, ખૂબ સારા માર્ક શું કહેવાય. મારા પોતાના ઇવેલ્યુએશન પ્રમાણે આ 2019 પહેલા જે રીતે આપણે લોકો ફિઝિક્સના પેપરમાં કન્સિડર કરતા હતા કે ભાઈ ઇફ યુ ગેટ 100 માર્ક્સ, 100 માર્ક લાવો તો લગભગ તમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર નીકળી જશો. સિમિલર ટાઈપનો પેપર. I will consider 100 marks for this paper is good mark. And if you get more than 120 marks in physics, then it's extraordinary good. મારા પોતાના ઓપિનિયન પ્રમાણે. Now biology and chemistry એટલા ડિફિકલ્ટ નથી. Chemistry was little difficult, biology was okay. So let's take a biology ની અંદર 330 marks and chemistry ની અંદર જે ટાઈપનો પેપર છે 120 to we can see 140 marks is a good mark. 330, 130 is 460, and then comes physics. If you add 100 marks of physics, it goes to 560. So મારો પોતાનો આઈડિયા છે કે જે ઓવરઓલ પેપરનું કટ ઓફ રહેવું જોઈએ, it will be around 540 to 560 ની વચ્ચે કોઈ જગ્યાએ આ વસ્તુ છે એ રહેવી. I don't think કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ ઇન ગુજરાત, સ્પેસિફિકલી વાત કરી રહ્યો છું ગુજરાત, 85% કોટા, not 15% કોટા નેશનલ લેવલ. I don't think કે ગુજરાત ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું કટ ઓફ 560 થી અબોવ જઈ શકે છે. ઓર I don't think કે 540 કે 530 થી નીચે પણ જઈ શકે છે બીકોઝ ઓફ ધી બાયોલોજી, કેમિસ્ટ્રીની જે ઇઝીનેસ એના પ્રોપોર્શનમાં થોડું અપ પણ જશે. So આ ક્રાઇટેરિયા છે એ કટ ઓફ નો રહેવો જોઈએ. This is what I believe from the paper, not considering any other opinion. માનો કે હું જો નીટ આપવા માટે બેઠો અને આ પેપરને આપણે ધ્યાનમાં લેતા હોઈએ and considering all other students opinion કે એ લોકોને જે વસ્તુઓ ફીલ થઈ પેપર દરમિયાન એને ધ્યાનમાં રાખી મારું પોતાનું સ્પષ્ટ માનવું એવું છે કે કટ ઓફ છે એ 540 થી 560 ની વચ્ચે રહેવું જોઈએ. The highest will be 560, the lowest will be 540. It can go to 530 also. So જો 530 જાય તો ટેન્ટેટિવલી આપણે લોકો પાછા 2025 ઉપર જ આવી ગયા. અને ઓવરઓલ જોવા માટે જાવ ને તો પેપર
થોડો એના જેવો જ હતો આમ વિચાર કરું તો. બાયોલોજી છે એ 2025 કરતા થોડું સહેલું છે. કેમિસ્ટ્રી ઇઝ નિયરલી એટ ધેટ પ્લેસ, અને ફિઝિક્સ છે એ થોડું ચડેલું છે. એને કારણે ઓવરઓલ પેપર છે બેલેન્સ થઈ ગયું. હવે જે આપણે ધ્યાનમાં માત્ર રાખવાની છે એ સ્ટુડન્ટની સાયકોલોજીકલ કન્ડિશન ધેટ ઇઝ ક્રિએટેડ ડ્યુ ટુ ધી કેન્સલેશન ઓફ ધી ફર્સ્ટ નીડ. એને ધ્યાનમાં રાખીને જ આપણે લોકોએ કટ ઓફમાં જે વેરિએશન આવે એને ધ્યાનમાં રાખવાનું છે. ધીસ વોઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધી વિડીયો કે જ્યાં અમારે ડિસ્કસ કરવું કે કટ ઓફમાં શું વેરિએશન આવી છે. હવે આ વર્ષે રીનીટ ખરેખર મારે કરવું કે નહીં એ બાબતમાં પણ સ્ટુડન્ટ ખાસા બધા કન્ફ્યુઝ છે. એના મેઇન બે કારણો છે. જો મિત્રો, એક જે NTA ની પોલિસી છે, એક્ઝામ ટેકિંગ બોડી છે, એની જે પોલિસી છે એમાં જે વેરિએશન આવી રહી છે છેલ્લા 2-3 વર્ષથી, પેપર સેટિંગની પ્રોસેસની અંદર જે કન્ફ્યુઝન્સ ક્રિએટ થઈ રહ્યા છે એને કારણે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ બંનેમાં કન્ફ્યુઝન છે. ને એટલા માટે રીનીટ કરવા બાબતમાં આપણને ટેન્શન આવે અથવા આપણે ચિંતાગ્રસ્ત થઈએ મારે કરવું કે નહીં, ડબલ થોટ આપણા દિમાગમાં આવે. આ વસ્તુ સહજ છે. તો મારે આ પ્રશ્નનો પણ આજે જવાબ આપવો છે, એને પણ ડિસ્કસ કરવી છે. સમત્વ જે રીતે હર વર્ષે રીનીટ માટે વિશ્વાસ બેચ રિલીઝ કરતું હોય છે એ જ રીતે આ વર્ષે કેવી રીતે વિશ્વાસ બેચનું શેડ્યુલ છે એ પણ મારે ડિસ્કસ કરવું છે. હાઉ સમત્વ ઇઝ ડિફરન્ટ દેન અધર ઇન્સ્ટિટ્યૂટ ઇન કેસ ઓફ નીટ પ્રિપરેશન એ પણ મારે તમારી સામે મૂકવું છે. તો આ બધા પોઈન્ટ સાથે હવે આપણે લોકો આગળ વધીએ. મિત્રો, રીનીટ કરવાની જ્યારે વાત આવે છે એવા સમયે આપણા દિમાગમાં ખૂબ કન્ફ્યુઝન એ હોય છે કે શું મારે મારું હજી 1 વર્ષ આ બાબતે મૂકવું જોઈએ કે નહીં. એ સંપૂર્ણપણે ડિપેન્ડ કરે છે કે તમારું પોતાનું ડોક્ટર બનવાનું સ્વપ્ન છે એ કેટલું સ્ટ્રોંગ છે, તમે પોતે કેટલા કમિટેડ છો ડોક્ટર બનવા માટે. આ બાબત ઉપર સૌથી વધારે આ વસ્તુ ડિપેન્ડ કરે છે. તમે ક્યારેય આ એક્ઝામ એવી રીતે ન લઈ શકો કે આ એક વખત આપવી then સક્સેસફુલ ન થઈએ તો આપણે બીજો કોઈ કોર્સ છે જેમ કે BSc છે કે કોઈ પણ બીજો કોર્સ એ જોઈન કરી લઈએ. હું હરેક વખતે કહેતો હોઉં છું કે આપણને જિંદગીમાં કોઈ વસ્તુ કરવાનો જેટલો અફસોસ નથી હોતો એટલો ન કરવાનો અફસોસ હોય છે. લેટર ઓન જ્યારે 10-15 વર્ષ પછી તમે એવું વિચારશો કે હજી કદાચ મેં 1 વર્ષ આમાં આપી દીધું હોય તો મને કોઈ તકલીફ ન પડે. તો અત્યારે આપેલું 1 વર્ષ છે ને એ તમારા માટે એટલું અગત્યનું નથી જેટલો ઇન ફ્યુચર તમને અફસોસ થશે એ બાબત. એટલે જો તમારા મનમાં સહેજે એવી દુવિધા હોય કે હું 1 વર્ષ વધારે આપું કે ન આપું અને તમને એવું લાગતું હોય કે નહીં ડોક્ટરી કરવી એ જ મારું સ્વપ્ન છે, સો 1 year doesn't change anything. 1 વર્ષ આપવાથી ઓવરઓલ કોઈ ફરક નથી પડતો. આપણા ગોલ માટે આ 1 વર્ષ આપણે આપવું જ જોઈએ. જો આપણે લાઇટ ફૂટેડ હોઈએ, મને શ્યોરિટી નથી, ડોક્ટરી મારું પેશન નથી, આઈ કેન એડજસ્ટ ઇન એની કેરિયર, આવું મારા દિમાગમાં ચાલતું, તો 1 વર્ષ વધારે નાખવાની જરૂર નથી. હું સ્પેસિફિક પોઈન્ટ ડિસ્કસ કરીશ કે કયા વિદ્યાર્થીઓએ રીનીટ કરવું જોઈએ, કયા વિદ્યાર્થીઓએ એના વિશે વિચારવું જોઈએ, એ પણ આપણે લોકો ડિસ્કસ કરશું. તો સ્વાગત છે આપ સૌનું. હું સમત્વ પ્રોગ્રામ જે આખો છે રીનીટ માટે એના વિશે તમને વાત કરવાનું છું. મિત્રો, સમત્વ રીનીટ એડમિશન છે એ શરૂ કરી રહ્યું છે. ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ બંનેમાં આ 1 વર્ષનો કોર્સ છે એ ચાલતો હોય. We are going to prepare the student for the NEET 2027. NEET 2027 માટે આ જે આખી બેચ છે વિશ્વાસ એને આપણે લોકો અનાઉન્સ કરવા માટે જઈ રહ્યા છીએ. સૌથી પહેલા મારે તમને કોંગ્રેચ્યુલેટ કરવા છે અને આઈ વોન્ટ ટુ કન્સોલ યુ ઓલ્સો બીકોઝ જે રીતે 3 મે ના રોજ નીટ લેવાની કેન્સલ થઈ, વચ્ચેના જે 1.5 મહિનાનો સમય હતો જે એકદમ જ કન્ફ્યુઝિંગ ટાઈમ હતો, એક ડાયલેમા હતો આપણા દિમાગની અંદર કે યાર ખરેખર શું થશે મારા કરિયર સાથે, એને તમે પસાર કર્યો છે. અને આ જે સમયના લર્નિંગ્સ છે ને તમારા, આમાંથી તમે જે શીખ્યા છો એ જીવનભર તમારી સાથે રહેવાના છે અને તમે હંમેશા આ તમારા અનુભવને આધારે ભવિષ્યમાં ડિસિઝન મેકિંગ છે એ કરવાનું છે. સો ઇટ્સ નોટ અ બેડ ટાઈમ. કોઈ વસ્તુ એવી નથી હોતી કે જેમાંથી આપણે કંઈ શીખવાનું નથી હોતું. આ ટાઈમ એવો છે કે જેણે પણ આપણને જીવનમાં ઘણું બધું શીખવાડ્યું છે. મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટ સ્કોલર સમજવામાંથી પણ જે વિદ્યાર્થીઓ એવા હતા કે જે લોકો સારું સ્કોર કરી રહ્યા, એ દરેક વિદ્યાર્થીઓ પાછા ઇન્સ્ટિટ્યૂટ ઉપર આવ્યા. એમણે પોતાના 1.5 મહિનાનો સમય પૂરેપૂરો 21 જૂનની તૈયારી માટે નાખ્યો અને તે પરફોર્મ કર્યું. એ લોકોએ સારું પરફોર્મ કર્યું. એટલે કોઈ પણ ફેરફાર આવે અને પોઝિટિવલી લઈને જ્યારે આપણે લોકો આગળ જતા હોઈએ તો આપણને ક્યારેય એનાથી નુકસાન થતું નથી. સૌથી પહેલા
ખૂબ ખૂબ અભિનંદન તમને કે તમે 21 જૂને 2024 ના રોજ નીટ આપી. 3 મહિના રોજ પહેલા લેવાની, પેપર લીક થયો, ઘણો બધો માનસિક તણાવ તમે સહન કર્યો. આખી પ્રક્રિયામાં ટ્રોમા અને પેનિકમાંથી તમે, તમારા પેરેન્ટ્સ અને ઇવન શિક્ષકો પણ પસાર થયા. છતાં તમે આ કામને મજબૂતીથી પાર પાડ્યું. મેં મોટાભાગના એવા વિદ્યાર્થીઓ જોયા છે જે લોકો સારું કરી રહ્યા હતા, એ લોકો ફૂલ કોન્ફિડન્સ સાથે પાછા આ કામમાં લાગ્યા અને ફૂલ કોન્ફિડન્સ સાથે એક્ઝામ પણ આપી. અને તમારી મહેનત અને ધીરજ એ બાબતમાં કોઈ પણ પ્રશ્ન કરી શકાય એમ નથી. યુ ડીડ યોર બેસ્ટ. તમે તમારું શ્રેષ્ઠ આ દરમિયાન આપ્યું છે. એટલે એનો અફસોસ કરવાનો કે એના માટે રોવા બેઠવાનું કે એનાથી મૂંઝાવાનું એ તો પ્રશ્ન છે નહીં. એ વાત ગઈ, પૂરી થઈ ગઈ. નાઉ વી નીડ ટુ થિંક અબાઉટ ધ ફ્યુચર. હવે આપણે વિચારવાનું છે કે હું આવતીકાલે અથવા આવતા 1 વર્ષ માટે શું કરવાનો છું અથવા શું કરવાની છું, એની ચર્ચા થવી જોઈએ. જે ગયું છે એના વિશે વાત કરવાથી અથવા એમાં પડ્યા રહેવાથી કોઈ ફાયદો નથી. આ જે વસ્તુ છે એ મારે પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ બંનેને ખરેખર સમજાવવી. મિત્રો, નીટને તમે બોર્ડ એક્ઝામની જેમ ટ્રીટ ન કરી શકો કે જે તમે એક વખત આપો અને પછી એમ વિચારો કે નહીં, હવે આમાં સક્સેસફુલ નથી થતો તો મારે બીજી વખત એને આપવાની રહેતી નથી. એને ક્યારેય આપણે એવી રીતે ન લઈ શકીએ. નીટ છે એ બોર્ડ એક્ઝામ જેવી એક્ઝામ નથી. આને તમે થોડી થોડી કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કહી શકો. ઇટ્સ લાઈક યુપીએસસી અથવા તમે ગુજરાતમાં રહીને જીપીએસસી આપતા હો એના જેવું છે. આપણે એના 1 થી વધારે અટેમ્પ્ટની ગણતરી રાખવી જ જોઈએ. જે વિદ્યાર્થીઓ ફ્રેશર્સ છે, જે લોકો 12થમાં હતા અને એમણે આ વખતે એક્ઝામ આપી છે, એમના માટે તો એ લોકો પેરેલલી બોર્ડ પ્રિપેર કરતા હતા અને સાથે એમણે નીટ આપી છે. આપણા ગુજરાતના વાલીઓને આનો બહુ અનુભવ નથી, પણ ઓવરઓલ તમે જોવા માટે જાઓ તો ટ્રેન્ડ એવો જ છે કે 2 વર્ષ માટે વિદ્યાર્થી બોર્ડ્સ કરશે, પૂરેપૂરું એના ઉપર ફોકસ કરશે અને એ કર્યા પછી 1 વર્ષ સંપૂર્ણપણે નીટ માટે ડેડિકેટ કરશે. આપણે એને 13મું કહેતા હોઈએ સાદી ભાષા. રીઝન એ છે કે આ 2 વર્ષ જ્યારે તૈયારી કરતા હોય ત્યારે વિદ્યાર્થી 11થમાં આવે તો હજી એની એટલી એજ મેચ્યોરિટી હોતી જ નથી કે એ આ વસ્તુની ગંભીરતાને સમજી શકે. ઉપરાંત એનો એમસીક્યુ અપ્રોચ નથી હોતો. જે પ્રકારના ક્વેશ્ચન્સ નીટમાં પૂછાય છે એ ટાઈપના ક્વેશ્ચન એને 10th સુધી ક્યારેય આવ્યા નથી. જેને લીધે અપ્રોચ બિલ્ડિંગની અંદર જ આખું 11th છે એ નીકળતું હોય છે. 12th છે એમાં જ્યારે એને રિયલાઇઝ થાય છે ત્યારે પેરેલલી બોર્ડની પણ પ્રેપરેશન છે એ સાથે થતી હોય છે. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે વિદ્યાર્થીઓ એડોપ્ટ કરીને પોતે નીટમાં સારું સ્કોર કરે છે, પણ બધા નથી કરી શકતા. અને એમાં હરેક વિદ્યાર્થીનો એ વાંક પણ નથી. આપણે એને બ્લેમ ન કરી શકીએ કે તારાથી આવું કેમ ન થઈ શક્યું 2 વર્ષ દરમિયાન. બીકોઝ કદાચ પેરેન્ટ તરીકે તમને પણ જો એ સિચ્યુએશનમાં મૂકવામાં આવે તો તમારાથી પણ આ બધી વસ્તુઓ વેલ બેલેન્સ રીતે ન થઈ શકે એવું શક્ય છે. એટલે આપણે એવી ગણતરી સાથે ચાલવું જોઈએ કે એટલીસ્ટ ઓછામાં ઓછું ફ્રેશર્સ વિદ્યાર્થીઓએ 1 વર્ષ કદાચ વધારે આ એફર્ટને આપવું હોય તો એમાં કોઈ પણ મુશ્કેલી આપણને પડવી જોઈએ નહીં. એટલે તમે એને બોર્ડ એક્ઝામની જેમ સિંગલ ટાઈમ એક્ઝામ કાઉન્ટ કરીને આગળ ન જઈ શકો. તમે યુપીએસસી ની જેમ વિચારો અને ગંભીરતા અને લાંબા ગાળાની વ્યૂહરચના સ્ટ્રેટેજી સાથે તમે જેમ યુપીએસસી ની તૈયારી કરો છો, સિમિલરલી તમે નીટની તૈયારી કરો. તમે ગ્રેજ્યુઅલી તમારો રેન્ક અપ કરતા જાઓ અને એક સમયે એ રેન્કને તમે જે રેન્ક તમારે જોઈએ છે એને તમે હિટ કરો. 1-2 પ્રયત્ન વધુ એનાથી કોઈ તકલીફ આપણને થવાની નથી. આપણે કદાચ નીટ માટે 1 એફર્ટ, 2 એફર્ટ કે 3 એફર્ટ લઈએ છીએ અને એટ ધી એન્ડ આપણે આપણી ડિઝાયર્ડ મેડિકલ કોલેજમાં જઈએ છીએ જેમાં જવાની મને ઈચ્છા છે, તો એનાથી કોઈ તકલીફ નથી, એનાથી કોઈ ફરક નથી પડતો. એ વર્ષો ઇન્વેસ્ટમેન્ટ જ છે કે જે તમે તમારી કરિયરની અંદર કરી રહ્યા છો. અને જ્યારે તમે ડ્રોપ યર લ્યો છો, જે રીતે તમે માનો કે જે ફ્રેશર સ્ટુડન્ટ છે એ 12th બોર્ડની એક્ઝામ આપ્યા પછી 1 વર્ષ કમ્પ્લીટલી નીટને આપે તો એને આપણે ડ્રોપ યર કહીએ. જો તમે ડ્રોપ યર લ્યો છો તો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ જ છે, એ તમે સાચી દિશામાં કરેલું રોકાણ છે. જો તમે આ 1 વર્ષ દરમિયાન પૂરેપૂરી મહેનત કરશો, જે તમે કરવાના કમિટમેન્ટ સાથે ડ્રોપ લેશો ઓબ્વિયસલી, તો આ વર્ષે તમારે કોઈ બોર્ડ એક્ઝામ નથી આપવાની, કોઈ બીજી પરીક્ષાઓની તૈયારી નથી, તમે માત્ર નીટ માટે કામ કરી રહ્યા છો જે તમે ગયા વર્ષે કરવા માંગતા. સો ઓબ્વિયસલી તમારું ફૂલ પોટેન્શિયલ, ફૂલ એફર્ટ તમે એને આપશો તો તમારે સક્સેસફુલ થવાના ચાન્સીસ છે એ ખાસા બધા વધી શકે. એટલે નીટને ક્યારેય આપણે સિંગલ અટેમ્પ્ટ એક્ઝામ તરીકે લેવાની નથી. આ એક ગોલ છે જેને આપણે અચીવ કરવાનો છે એન્ડ કેટલા પણ અટેમ્પ્ટ એના માટે આપવા પડે. વી હેવ ટુ બી ઓપન અબાઉટ ઇટ, તો જ આપણે એમાં ઇઝીલી સક્સેસફુલ થઈ શકશું. હવે મારે એ પોઈન્ટ ડિસ્કસ કરવા છે કે રીનીટ કેવા વિદ્યાર્થીઓએ કરવી જોઈએ.
ઘણા બધા પ્રકારના વિદ્યાર્થીઓ એમાં હોય છે કે જેને જે મુશ્કેલીઓ પડી હોય એના બેઝ ઉપર એ ડિસિઝન લેતા હોય. તો મેં એકદમ કેરફુલી એક એક પોઈન્ટને ડિઝાઇન કર્યા છે કે કયા વિદ્યાર્થીઓ વિચારી શકે કે એને રીનીટ કરવું છે. સૌથી પહેલા તમે જે સ્કૂલમાં આ વર્ષે હતા અથવા તમે જે કોચિંગમાં એમાં નીટની યોગ્ય પ્રેપરેશન જ ન થતી. સમયસર નીટના પેપર્સ નો લેવાતા હોય, જે લેવલે નીટનો પેપર છે ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓને લઈ જવામાં જ ન આવતા હોય, એ કક્ષાના પ્રોબ્લેમ સોલ્વિંગ વગેરે ન થતું હોય. નીટ નો જે આખો સિલેબસ છે એને ઓરિએન્ટેડ આખી સિસ્ટમ જ ન હોય. આવી જો સંસ્થામાં તમે લોકોએ 11th કે 12th કરેલું તો તમારે રીનીટ માટે ચોક્કસ વિચારવું જોઈએ. જે સંસ્થામાં તમે ભણતા હતા, જ્યાં આગળ તમે તમારું 12th કર્યું છે અથવા તમે ડ્રોપ યર લઈને નીટની પ્રિપરેશન કરતા, ત્યાં આગળ એ સ્તરની ફેકલ્ટીઝ, એ સ્તરના શિક્ષકો જ નહોતા કે જે તમને નીટ માટે પ્રિપરેશન કરાવી શકે. આનું એક સિમ્પલ ઉદાહરણ એ છે કે જ્યારે તમે નીટનો પેપર આ વર્ષે જોયો, એવા સમયે એનો પ્રશ્નો જો તમને સાવ અજાણ્યા લાગ્યો, એવું લાગ્યું હોય કે મને ખબર જ નથી પડતી કે આ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરે, તો તમે કોઈ એવી જગ્યાએ હતા કે જ્યાં એકચ્યુઅલમાં નીટની પ્રિપરેશન થઈ શકે એ લેવલની ફેકલ્ટીઝ જ નહોતી, તો પણ તમારે નીટ માટે વિચારવું જોઈએ. જે સંસ્થામાં તમે હતા ત્યાં પેપર અને સ્ટડી મોડ્યુલ જે હોય, તમારા ક્વેશ્ચન પેપર છે એ નીટના પેપર થઈને નીકળતા હોય, પણ એમાં જે પ્રશ્નો પૂછાતા હોય એટલા સહેલા હોય, એટલા સિમ્પલ હોય કે જેને કારણે આપણે માર્ક્સ આવી જાય, પણ જ્યારે ફાઇનલમાં પેપર આપવા માટે બેઠીએ ત્યારે આપણું કઈ ભેગું ન થાય, મતલબ આપણને ખ્યાલ જ ન હોય કે કેવા ક્વેશ્ચન્સ છે. આવું ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ અથવા સ્કૂલોમાં થતું હોય છે કે ફોર ધ ખાલી પેરેન્ટ અને વિદ્યાર્થીઓને રાજી કરવા માટે નીટના પેપર લેવાતા હોય, પરંતુ લેવલ એવું ન હોય. ઘણી બધી ફેકલ્ટીઝ એવી હોય જેને ડાઉટ્સ પણ ન કરાવી શકતી હોય, જેને કારણે આપણું એક ક્વેશ્ચન સોલ્વિંગ લેવલ ત્યાં સુધી જાય જ નહીં. ત્યારે એના સ્ટડી મોડ્યુલ પણ એ લેવલના ન હોય જે લેવલના હોવા જોઈએ. તો પેપર અને સ્ટડી મોડ્યુલ તમે જે ઇન્સ્ટિટ્યૂટમાં હતા ત્યાં જો આ લેવલના ન હોય તો પણ તમારે એક વર્ષ પછી કોઈ બેટર ઇન્સ્ટિટ્યૂટની અંદર આપવા જોઈએ. જો તમે આ વર્ષે માત્ર બોર્ડ્સ ઉપર ધ્યાન આપ્યું અને હવે એક વર્ષ નીટ ઉપર ધ્યાન આપ્યું છે, આવું તમે વિચાર, આ વર્ષે તમે કમ્પ્લીટલી બોર્ડ ઉપર જ ફોકસ કર્યું, હવે મારે નીટ ઉપર ફોકસ કરવું છે, આવો જો તમારો આઈડિયા, તો પણ તમારે આ વર્ષે નીટ માટે અપીલ કરવું જોઈએ. આ વર્ષે તમે નીટ આપી હતી ખરા, પણ તમે પરીક્ષાને પૂરી ગંભીરતાથી નહોતી લીધી. ઘણી બધી વખત એવું પણ હોય છે કે આપણને એ મેચ્યોરિટી નથી આવતી, જ્યાં સુધી આપણે લોકો દિવાલે ભટકાઈએ નહીં, જ્યાં સુધી નિષ્ફળતાનો સ્વાદ આપણા જીભે ન લાગે, ત્યાં સુધી આપણે જાગતા નથી ઘડી. ને હવે જો તમને સ્ટુડન્ટ તરીકે એવું રિયલાઇઝ થયું હોય કે લાસ્ટ 2 વર્ષોમાં મેં જે ભૂલો કરી છે, ધેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ રિપીટ, હવે મારે એને રિપીટ નથી કરવી, નવેસરથી જો હું તૈયારી કરીશ તો હું પૂરા કમિટમેન્ટ સાથે તૈયારી કરીશ, આવું તમે તમારી જાત પ્રત્યે કમિટેડ, તો પણ તમારે આ વર્ષે નીટ માટે અથવા નીટ માટે અપીલ કરવું જોઈએ. જો છેલ્લા 2 વર્ષ દરમિયાન તમને યોગ્ય મેન્ટરશિપ ન મળી હોય, મતલબ માર્ગદર્શન ન મળ્યું, તમારા ફેકલ્ટી અથવા જે આખી ઇન્સ્ટિટ્યૂટને હેડ કરે છે એ વ્યક્તિ એટલા એબલ ન હોય, કેપેબલ ન હોય કે જે તમને ગાઈડ કરી શકે. પ્રોપર મેન્ટરશિપની તમારે જે જરૂર હોય નીટ માટે, કારણ કે નીટ છે એ માત્ર 3 સબ્જેક્ટની એક્ઝામ જ નથી. ઇટ્સ નોટ અબાઉટ બાયોલોજી, કેમિસ્ટ્રી એન્ડ ફિઝિક્સ. ફેકલ્ટીઝ તો હોય, પણ એનો ચોથો સબ્જેક્ટ ટાઈમ મેનેજમેન્ટ છે, જે તમે આ વખતે જોયું છે. તો ઓવરઓલ જે આખી સિસ્ટમ છે જ્યાં સુધી પ્રોપરલી સ્મૂથ રન ન થતી હોય, તમારી મેન્ટરશિપ એટલી સ્ટ્રોંગ ન હોય, તો તકલીફ થઈ શકે. એટલે તમારે યોગ્ય માર્ગદર્શનના અભાવે જો તમે નથી કરી શકતા, તો પણ તમારે આ કરવું જોઈએ, 1 વર્ષ વધારે આપવું જોઈએ. તમે એવા મોટા માસ વર્ગમાં ભણતા હતા, એક ક્લાસની અંદર 100, 150, 200 જણાને બેઠાડી દીધા હોય અને ટીચર છે એ ટીચિંગ કરતા હોય, છેલ્લી બેન્ચે બેઠા હોય તો ટીચરે આપણે નાના લાગતા હોય, કોઈ પર્સનલાઇઝેશન ન હોય, આપણે પ્રશ્ન પૂછીએ તો એના કોઈ જવાબો ન હોય, ડાઉટમાં જઈએ તો આપણને ઘેટા બગેરા જેવી ફિલિંગ આવતી હોય. આવી જગ્યાએ જો તમે ભણ્યા, એવા ક્લાસમાં તમે લોકોએ કામ કર્યું, કોઈ પર્સનલ અટેન્શન, વ્યક્તિગત ધ્યાન ન મળતું હોય, એને કારણે તમે મૂંઝાણ હોય. એ નથી કે ઘણા બધા વિદ્યાર્થી હોય છે જેને આ વાતાવરણ સેટ થતું હોય ને એ લોકો એ એટમોસ્ફિયરમાં સારું કરી શકતા. તમે જો એમાં ન કરી શકતા હો તો એવું જરૂરી નથી કે તમારામાં કોઈ તકલીફ છે. આપણો નેચર નથી માસ એજ્યુકેશનમાં ભણવાનું. નોર્મલી આ બેટર સિસ્ટમ પણ નથી, પણ અમુક વિદ્યાર્થીઓ હોય છે કે જે લોકો એ સિસ્ટમની અંદર સક્સેસફુલ થાય છે. તમે નથી થઈ શક્યા એમાં તમારો કોઈ ફોલ્ટ નથી. તમારે કોઈ એવા ઇન્સ્ટિટ્યૂટમાં જવું જોઈએ જ્યાં પર્સનલ અટેન્શન તમને મળી શકે, જ્યાં ફેકલ્ટીઝ તમારા માટે રેડી હોય, 1-to-1 તમને રેગ્યુલરલી મળતા હોય. એવા ઇન્સ્ટિટ્યૂટમાં તમે તમારા 100% પોટેન્શિયલથી પરફોર્મ કરી શકો. ખરેખર તમારી જે કેપેબિલિટી છે ત્યાં સુધી તમે જઈ શકો.
અને મારા ધ્યાનમાં એવા જૂના ઉદાહરણો કેટલા બધા છે. વિદ્યાર્થીઓ એવા ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા હોય પહેલા કે જ્યાં આગળ માસ ટીચિંગ થતું હોય, જેને આપણે કોચિંગ ફેક્ટરીઝ કહી શકીએ. ત્યાં એનું પરફોર્મન્સ એકદમ જ ડાઉન આવ્યું અને ત્યાંથી એ સમજવામાં આવશે અને એક વર્ષની અંદર એ પોતાના સ્કોરમાં 150, 200, 250, 300 માર્ક્સ સુધીનો જમ્પ બતાવશે. રીઝન એ છે કે એ ત્યાં પણ બતાવી શકે, પણ જે પર્સનલ અટેન્શનની એને જરૂર હતી એને મળ્યું જ નથી, તો ક્યાંથી એ વસ્તુ છે એ થઈ શકશે. એટલે જો તમે એ સિસ્ટમમાં સક્સેસફુલ નથી થઈ તો બિંદાસ વિધાઉટ હેઝિટેશન આપણે એને ચેન્જ કરી નાખવી જોઈએ, તો આપણા સક્સેસફુલ થવાના ચાન્સીસ છે એ વધી જાય. પછી એની સિસ્ટમમાં પાછા આપણે ગ્રાઇન્ડ થયા કરીએ તો આઈ ડોન્ટ થિંક કે ધેટ ઇઝ ધી વે. એટલે ફરજિયાત આપણે એવી ટ્રાય કરવી જોઈએ કે આપણે એ માસ એજ્યુકેશન સિસ્ટમમાંથી બહાર આવીને પર્સનલાઇઝ એટેન્શન તરફ જવું જોઈએ. લાસ્ટ યર પરીક્ષાની તૈયારી કરી પણ પરીક્ષાના દિવસે પ્રદર્શન ન કરી શક્યા હોય. ઘણા બધા વિદ્યાર્થીઓને એક્ઝામ થયા કે 2 વર્ષ કમ્પ્લીટલી પ્રેપરેશન કરી છે, પણ જ્યારે પેપર દેવાનો સમય આવ્યો ત્યારે જ તકલીફો છે ઊભી થવાની શરૂ થઈ. તે દિવસે આપણી હેલ્થ ખરાબ થઈ ગઈ કે કોઈ વસ્તુ અથવા પેપરની અંદર હું ટેન્શનમાં આવી ગયું. આવા વિદ્યાર્થીઓ છે કે તૈયારી થઈ જાય પણ ડ્યુ ટુ ધ પેપર ફિયર આ એક પેપરમાં મને મુશ્કેલી પડી. મિત્રો, આ મલ્ટિપલ પેપર પ્રેક્ટિસથી, પ્રોપર મેન્ટરશીપથી આ ડરને કાઢી શકાય છે. એટલે હજી એમાં 1 વર્ષ વધારે ઇન્વેસ્ટ કરવું પડે તો કોઈ તકલીફ નથી, કરવું જ જોઈએ. ગયા વર્ષે તબિયતની તકલીફ બની શકે આખું વર્ષ દરમિયાન વિદ્યાર્થીને કોઈને કોઈ હેલ્થ ઇસ્યુ રહ્યા, પરીક્ષાના દિવસે હેલ્થ ઇસ્યુ રહ્યા, જેને કારણે એની તૈયારી છે એનું રિપ્રેઝન્ટેશન પ્રોપર ન થઈ શકે. હવે આ સિસ્ટમ મિત્રો એવી છે કે જેમાં આપણે 2 વર્ષ તૈયારી કરીએ છીએ અને 3 કલાકનો એક પેપર આપણું ફ્યુચર નક્કી કરે છે. આમાં કોઈ ચોઇસીસ, કોઈ કોમ્પ્રોમાઇઝ આપણે કરી શકતા નથી. એ 3 કલાક તમારા શ્રેષ્ઠ 3 કલાક જ હોવા જોઈએ. પણ ડ્યુ ટુ તબિયત, ઘણી બધી તબિયતની વસ્તુ આપણા હાથમાં નથી. એવું થવાને કારણે માનો કે આપણે પરફોર્મ નથી કરી શકતા, તો આપણી પ્રેપરેશન આપણી બેસ્ટ ન જવી જોઈએ. આપણે ફરીને 1 વર્ષ નાખીને ફરીને 3 કલાક માટે પાછું આપણે કામ કરવું જોઈએ. એટલે એવા વિદ્યાર્થીઓ જેની ગયા વર્ષે તબિયત ખરાબ એમણે પણ રીઅપિયર કરવું જોઈએ. જે જગ્યાએ એ લોકો ભણતા હતા, જે સ્કૂલ અથવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં, ત્યાં ટીચર્સ સાથે એમનો કોઈ તાલમેલ નહોતો. એવા કોઈ ટીચર્સ નહોતા કે જેમની સાથે એની વેવલેન્થ મેચ થઈ શકે, એમને સમજી શકે એવા કોઈ શિક્ષકો નહોતા જેનાથી પરફોર્મ ન કરી શકે. મેં એવું જોયું છે કે શિક્ષકોના પર્સનલ અટેન્શનથી વિદ્યાર્થીઓના પરફોર્મન્સમાં જમીન આસમાનનો ફરક પડી શકે છે. કોઈ શિક્ષક એની સાથે વાલથી વાત કરે અથવા પર્સનલી એના ઉપર ધ્યાન આપે તો વિદ્યાર્થી છે એ જબરદસ્ત મહેનત કરી શકતા હોય છે, એની કેપેબિલિટી પ્રમાણે પરફોર્મ કરી શકતા હોય. સમત્વમાં આ બાબત મેઇન છે કે તમે જ્યારે શિક્ષકને મળો છો તો એનો તમારા તરફનો અપ્રોચ છે એ એવો છે કે જેના કારણે તમે વધારે મહેનત કરવા માટે પ્રેરાશો, વધારે મહેનત કરવા માટે ઇન્સ્પાયર થશો અને એટલા માટે સક્સેસ મળવાના ચાન્સીસ છે એ વધી જાય. સ્કોર આ વર્ષે સારો આવશે એવું લાગતું હોય, પણ જે કોલેજ મને મળશે એ કોલેજથી હું સેટિસ્ફાઈડ ન હોઉં. ટેક એન એક્ઝામ્પલ કે મેં આ વખતે મહેનત કરી છે, પણ માનું કે મારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે એવા માર્ક્સ આવે છે. હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ મારે નથી જોઈતી, મારે ગવર્મેન્ટ જ જોઈએ. આવી સિચ્યુએશન હોય તો 1 વર્ષ ફરજિયાત નાખવું પડે, એટલા માર્ક્સ 100% વધી શકતા હોય. આ વખતે મને જીએમઈઆરએસ મળે છે અર્ધ સરકારી, પણ મારે જીએમઈઆરએસ નથી લેવી, ગવર્મેન્ટ જ લેવી. આવા વિદ્યાર્થીઓ ભૂતકાળમાં મેં જોયા છે રેગ્યુલર, અને એ લોકો હંમેશા સક્સેસફુલ થઈને જ નીકળે છે. કારણ કે એને કોલેજ છોડીને એનાથી સારી કોલેજ લેવા માટે ટ્રાય કરવા માટે રીનીટ કરી છે. સેજી હેઝિટેટ નહીં થવાનું, 1 વર્ષ વધારે નાખી દેવાનું અને 1 વર્ષની અંદર જે આપણો ટાર્ગેટ છે ગવર્મેન્ટ કોલેજનો એ જ આપણે હિટ કરવાનું. એવું શક્ય છે. સેજી એ બાબતમાં હેઝિટેટ ન થવું જોઈએ. તો જેનો સ્કોર સારો આવે પણ હજી વધુ સારી કોલેજ છે મેળવવા માટે એ લોકો કામ કરતા હોય. અને હા, એમને પ્રશ્ન એવો થાય કે મારે તો રીનીટની બેચ જોઈન કરવી જોઈએ કે એડમિશન પ્રોસેસ સુધી વેઇટ કરવું જોઈએ. મિત્રો, સમત્વનું આ કમિટમેન્ટ છે કે જો તમે રીનીટ બેચ સમત્વમાં એડમિશન લ્યો છો તો તમે જે કાંઈ ફીસ ભરો છો એ, જો તમે મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લ્યો છો કોઈ પણ, તો એ ટોટલી ફી અમે લોકો રિફંડ કરશું. એમાંથી 1 પણ રૂપિયો રાખવાનો થતો નથી. રીઝન એ છે કે જો તમે મેડિકલ કોલેજમાં જાઓ છો તો તમારો રીનીટનો કોઈ મતલબ રહેતો નથી, પણ તમે પાછળ ન રહી જાઓ એના માટે રીનીટની બેચ જોઈન કરી લેવી જરૂરી છે. પછી મેડિકલમાં તમને એડમિશન મળી જાય, તમારે લઈ લેવી છે સીટ, ટોટલ ફીસ છે તમને રિફંડ કરવામાં આવશે. તમે જેવી એડમિશનની રિસિપ્ટ તમારી બતાવશો એ ટોટલ ફીસ રિફંડેબલ. એટલે એમાં સહેજે હેઝિટેશન રાખવું ન જોઈએ. એ બાબતમાં અમારું કમ્પ્લીટ કમિટમેન્ટ છે. આપણે જ્યારે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરીએ છીએ રીનીટ માટે અથવા નીટ માટે, ત્યારે એના પરિણામો છે એ ખૂબ અગત્યના થઈ જતા હોય. સમત્વ હવે ભાવનગર ઓર ગુજરાતની અંદર નવું નામ નથી.
મિત્રો 2021 થી એસ્ટાબ્લિશ થયા બાદ 23, 24, 25 ત્રણ બેચીસ ઓલરેડી રિલીઝ થઈ છે. એમાં અમારા વિદ્યાર્થીઓ છે એમ્સ સુધી પહોંચ્યા છે. કલેના પિયુષ છે જોધપુર એમ્સમાં, જીપમેર સુધી છે, ત્રિવેદી પ્રાચી છે જીપમેરમાં છે, સેન છે ઓડિશાની ટોપ ગવર્મેન્ટ કોલેજની અંદર છે, સેન્ટ્રલ કોલેજ હોય નેશનલ લેવલની એમાં પણ વિદ્યાર્થીઓને મૂક્યા છે. બીજે મેડિકલ કોલેજથી લઈને ભાવનગર મેડિકલ કોલેજ સુધી તમામ ગવર્મેન્ટ કોલેજીસમાં સમગ્રના વિદ્યાર્થીઓ જોવા મળશે. સો ફ્રોમ ધ ટોપ ટુ ધ સ્ટેટ મેડિકલ કોલેજીસ, આ દરેક મેડિકલ કોલેજમાં સમત્વના બી ગ્રુપના વિદ્યાર્થીઓ નીટ ક્રેક કરીને ત્યાં સુધી પહોંચ્યા છે. કલેના પિયુષ છે સમગ્ર રાજ્યમાં ઓબીસી કેટેગરીમાં મેરિટ રેન્ક 1. He was able to take admission at any given colleges. એણે પસંદ કરી છે જોધપુર એમ્સ, જે આપણે દિલ્હી એમ્સ પછી સેકન્ડ નંબરની નેશનલ એમ્સ સ્ટેશન. નીટનો જે રેકોર્ડ છે પરિણામ, એ બાબતમાં કોઈ ક્વેશ્ચન નથી. માત્ર ઇન્સ્ટિટ્યૂટને 4 વર્ષ રિઝલ્ટમાં થયા હોવા છતાં ટોપ નોચ રિઝલ્ટ છે જે અમે લોકો આપી ચૂક્યા છે. ડે સ્કૂલિંગ છે, આખો દિવસનું શેડ્યુલ હોય છે, જેને કારણે વિદ્યાર્થીને મોટા ભાગનો સમય છે એ ઇન્સ્ટિટ્યૂટ પર જ પ્રેપરેશન બધી થઈ જતી હોય છે. મેડિકલનો અમારો સિલેક્શન રેશિયો છે એ 28% પ્લસ છે. હરેક 100 વિદ્યાર્થીઓ 28+% છે એ એમબીબીએસમાં એડમિશન લે છે. અને ઇફ યુ ચેક for any institute at the national level, this is the top notch ratio. Listen, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ એવા હોય છે કે જે લોકો પોતાના સિલેક્શનને મોટા કરીને બતાવતા હોય. આપણને લાગતું હોય કે યાર આટલા બધા સિલેક્શન થયા, પણ તમે ઓવરઓલ નીટ સ્ટુડન્ટ્સની સંખ્યા જોશો એમ તો તમને ખ્યાલ આવશે કે કેટલામાંથી કેટલા એકચ્યુઅલમાં એમબીબીએસ ની અંદર ગયા છે. તો આ જે રેશિયો છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. હું નથી માનતો કે કોઈ પણ નેશનલ લેવલનું મોટું ઇન્સ્ટિટ્યૂટ પણ આ રેશિયોને બીટ કરી શકશે. સો વી ડિલિવર મોર ધેન 28% ઓફ ધ ડોક્ટર્સ આઉટ ઓફ 100. 4 વર્ષના સતત પરિણામ છે. આ ચોથું વર્ષ થશે રિઝલ્ટ. અને એમ્સ થી લઈને જીપમેર એન્ડ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, સ્ટેટ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ડિલિવર કર્યા છે. સો આ અમારા પરિણામ વિભાગ. નાઉ મારે તમને થોડા એવા પોઈન્ટ આપવા છે કે શું કામ બાકી બધા ઇન્સ્ટિટ્યૂટની સાપેક્ષે સમત્વ છે એ તમારા માટે બેટર ચોઇસ છે એ હોઈ શકે. સૌથી પહેલા એક્સપિરિયન્સ ફેકલ્ટી. મિત્રો ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં મારા ઓબ્ઝર્વેશન અથવા મારા ગાઈડન્સ નીચે પૂર્વેશ સર, કાર્તિક સર અને ટોટલ 4 લોકોની આખી ટીમ કામ કરતી હોય છે કે જે લોકો સતત વિદ્યાર્થીઓ માટે ડેડિકેટેડ હોય. અને નંબર ઓફ સ્ટુડન્ટ ફેકલ્ટીઝ પર સ્ટુડન્ટનો રેશિયો તમે જોશો તો નોટ જસ્ટ ઇન ભાવનગર, this is highest in the Gujarat. ટોટલ જેટલા વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક અપોઇન્ટ થયેલો હોય આ રેશિયો સૌથી વધારે તમને સમજવા મળશે. એટલા માટે તે પર્સનલ અટેન્શન છે એ અમારો મેઇન ફેક્ટર છે. નાની બેચીસ હોય છે, રીનીટની બેચીસ અમારી હોય છે ગુજરાતી મીડિયમની 40 થી 50 વિદ્યાર્થીની બેચ હોય, ઇંગ્લિશ મીડિયમની 20 થી 30 વિદ્યાર્થીઓની બેચ હોય. તો એકદમ સ્મોલ બેચીસમાં કામ કરતા હોય છે, જેને કારણે 1-to-1 અપ્રોચ છે એ સૌથી વધારે સ્ટ્રોંગ હોય. પર્સનલ અપ્રોચ એસઆઈ છે, વ્યક્તિગત ધ્યાન હોય છે. અમારી યુનિક સેલિંગ પ્રપોઝિશન જ છે, યુએસપી છે કે અમે વ્યક્તિગત ધ્યાન આપી શકતા હોઈએ છીએ. હરેક વિદ્યાર્થીના નામ, એના પેરેન્ટ્સ સાથે અમે પર્સનલ કોન્ટેક્ટમાં હોઈએ છીએ, હરેકને પર્સનલી ઓળખતા હોઈએ છીએ. જે સ્ટડી મોડ્યુલ છે એનું લેવલ એવું છે કે જે તમને બિયોન્ડ થી નીટ સુધી લઈ જાય છે. મતલબ નીટનો અઘરામાં અઘરો પેપર નીકળે તો પણ આ સ્ટડી મોડ્યુલની બહાર કોઈ પણ વસ્તુઓ હોતી નથી. હું એવા લોટ ઓફ શિક્ષકોને જોતો હોઉં જે લોકો યુટ્યુબ ઉપર અથવા એ રીતે પોતાના દાવાઓ કરતા હોય કે ભાઈ મારા મોડ્યુલમાંથી પેપર નીકળ્યો વગેરે. એમાં હકીકત કેટલી હોય છે એ ખરેખર આપણે ચેક કરવી ત્યારે છે. સમત્વના સ્ટડી મોડ્યુલ છે એટલા સ્ટાન્ડર્ડ હોય છે કે જેમાં થિયરી, પ્રેક્ટિસ, ઉદાહરણો આ બધી વસ્તુઓ એટલી ઇનફ હોય કે માત્ર એને જ કરવામાં આવે તો વિદ્યાર્થીએ બીજી એક પણ કાગળ ખરીદવાની જરૂર રહેતી નથી. આખા વર્ષનું એકદમ સ્માર્ટ પ્લાનિંગ હોય છે. જ્યારથી વિદ્યાર્થી જે દિવસથી એન્ટર થાય ત્યાંથી નીટની એક્ઝામ આપવા માટે જાય મેના ફર્સ્ટ વીકમાં ત્યાં સુધીનું એકદમ પરફેક્ટ અને વેલ ઓરિએન્ટેડ પ્લાનિંગ હોય છે, જેને કારણે સ્ટુડન્ટ છે એ માત્ર રસ્તા ઉપર ચાલે તો પણ એને કોઈ મુશ્કેલી પડે નહીં. અને ઓવરઓલ ગોલ એ હોય કે આ વર્ષે નીટમાં જે સ્કોર છે એને કેવી રીતે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ, હજી વધારે કેવી રીતે બેટર કરી શકીએ. નોર્મલી એવું કહેતા હોય કે 100 to 150 માર્ક તો મિનિમમ ઇમ્પ્રુવમેન્ટ આવતું જ હોય છે. હજી વધારે એફર્ટ જો વિદ્યાર્થી નાખે તો 300 માર્ક સુધીના ઇમ્પ્રુવમેન્ટ લાવવાના ઉદાહરણો તમને રેગ્યુલરલી જોવા મળતા હોય છે. સો ઇટ્સ નોટ ઇમ્પોસિબલ. 100-150 માર્ક સુધી તમે આરામથી ઇમ્પ્રુવ કરી શકતા હોય. એક માત્ર ગોલ આખા ઇન્સ્ટિટ્યૂટનો
ફેકલ્ટીઝનો ટીમનો આ જ હોય છે કે વિદ્યાર્થીનો લાસ્ટ જે સ્કોર હતો એમાં કેવી રીતે મેક્સિમમ ઇમ્પ્રુવમેન્ટ છે અમે લોકો લાવી શકીએ. તો આ પોઈન્ટ હતા કે કેવી રીતે સમત્વ છે એ બાકી બધા ઇન્સ્ટિટ્યૂટ છે એનાથી અલગ પડે છે. મિત્રો, હમણાં એજ્યુકેશન મિનિસ્ટરનો થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુ હતો જેમાં આપણે સાંભળ્યું કે પોસિબલ છે કે આવતા વર્ષથી નીટ પણ કમ્પ્યુટર બેઝ થઈ જાય. ઘણા બધા યુટ્યુબ વિડીયોઝ અથવા ફેકલ્ટીઝ એવો દાવાઓ કરી રહ્યા છે કે થઈ જ જશે. એકચ્યુઅલમાં એજ્યુકેશન મિનિસ્ટરે એવું નથી કીધું કે થઈ જશે. એમણે એવું કીધું કે વી આર થિંકિંગ ઓફ ઇટ કે ભાઈ 2027 થી જે નીટ લેવાય એ સીબીટી બેઝ હોય અને આ વર્ષે જે વિદ્યાર્થીઓ પ્રિપેર કરી રહ્યા છે એમને કમ્પ્યુટર બેઝ ટેસ્ટની રીતે તૈયારી કરવી જોઈએ. આ માટે સમત્વ છે એ કમ્પ્લીટ રેડી છે. ઓલરેડી જેઈ સીબીટી લેવા દીધું, જેઈના વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર લેબ રેડી છે. માત્ર નીટના વિદ્યાર્થીઓ એની સાથે જોડવાના છે. વી હેવ એકદમ ક્લાસ ફેસિલિટી છે કે જેમાં વિદ્યાર્થીઓ રેગ્યુલરલી કમ્પ્યુટર બેઝ ટેસ્ટની પ્રિપરેશન કરી શકે અને એના માટે કમ્પ્લીટલી રેડી થઈ શકે. સો વી આર રેડી ફોર સીબીટી ના ફોર્મમાં આવશે એક્ઝામ કે કોઈ પણ ફોર્મમાં આવશે. સમત્વ હંમેશા બાકી બધા લોકો કરતા ટેકનોલોજીના લેવલે બે ડગલાઓ આગળ જ હશે. સમત્વ છે એનું બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ અત્યારે છે એની ડેઇલી ટેસ્ટ. ડેઇલી ટેસ્ટ એવી વસ્તુ છે કે જે વિદ્યાર્થીઓને એટલી એમસીક્યુ પ્રેક્ટિસ કરાવે છે જેને કારણે વિદ્યાર્થીને એમસીક્યુ અપ્રોચ અથવા એમસીક્યુ સોલ્વ કરવા એ સહેજ પણ હેઝિટેશન રહેતું નથી અથવા એમાં સહેજે પ્રેપરેશનનો અભાવ લાગતો નથી. ડેઇલી ટેસ્ટ એ રોજ લેવાતી ટેસ્ટ. જેવો વિદ્યાર્થી રિનીટ શરૂ કરે એના ત્રીજા અઠવાડિયાથી ડેઇલી ટેસ્ટ શરૂ થઈ જતી હોય. આ રોજ સાંજે 5 થી 5.5 અડધી કલાકની ટેસ્ટ હોય. 30 પ્રશ્નો, 3 સબ્જેક્ટ, 10 પ્રશ્નો અને 120 માર્કની ટેસ્ટ. રોજ ટેસ્ટ છે એ આપણને એ આઈડિયા આપે છે કે આજે જે આપણે ભણ્યા છીએ અથવા અત્યારે જે ભણી રહ્યા છીએ એમાંથી આપણે કેટલું સમજીએ છીએ. જેટલા વધારે ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલો વધારે કોન્ફિડન્સ ક્રિએટ થાય છે. એટલે એમસીક્યુ સોલ્વિંગ થી સાવ વિદ્યાર્થી યુઝ ટુ થઈ જાય છે અને એને કારણે કન્ટિન્યુઅસ પેપર આપવામાં, અઘરા પેપર, સહેલા પેપર એમાં કોઈ ડિફિકલ્ટી એને આવતી નથી. આખી ટેસ્ટ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન છે કે જેને કારણે વિદ્યાર્થી છે એ એકદમ વેલ પ્રિપેર્ડ છે. આ ઉપરાંત જેની મોક ટેસ્ટ જે હર સન્ડે લેવાય છે, હર 6 દિવસે એ મોક ટેસ્ટ છે આવે કે જેને કારણે વિદ્યાર્થી લાસ્ટ વીકમાં જે પણ ભણ્યું છે એ કેટલું એને ગ્રાસ્પ કર્યું છે એ આપણને આઈડિયા આવે. પેરેન્ટ, સ્ટુડન્ટ અને ટીચર તરીકે આપણને ખબર પડે કે ખરેખર અત્યારે વિદ્યાર્થીનું લેવલ કયા ક્રમનું છે. જે પેપર્સ છે એ ફ્રોમ ધ ઇઝીએસ્ટ ટુ ધ ટફેસ્ટ આ બધા લેવલના પેપર છે એ વિદ્યાર્થીને આપવામાં આવતો હોય. ઇવન આ વર્ષે પણ જે વિદ્યાર્થીઓએ પેપર આપ્યો છે એમાંથી તમે કોઈના રિવ્યુ લેશો તો તમને ખ્યાલ આવશે કે ક્યારેક ફાઇનલ જે નીટની એક્ઝામ આવે એમાં કોઈ દિવસ એવું નહીં બને કે જે પેપર નીકળે એ સમત્વમાં નીકળેલા બધા પેપર કરતા આવતો. શક્ય નથી. સમત્વના પેપર છે એ બાકી બધા ઇન્સ્ટિટ્યૂટ કરતા નોર્મલી પણ લેવલ અપ જ હોય છે. કોઈ પણ વિદ્યાર્થીને તમે પૂછશો સમત્વના તો એ તમને કહેશે કે નહીં, પેપર અહીંયા અઘરા હોય છે. રીઝન એ છે કે વિદ્યાર્થીને એ લેવલ માટે પ્રિપેર કરવા એ જરૂરી છે અને જ્યારે આ પ્રકારના પેપર નીકળે ત્યારે ખાસ આ વિદ્યાર્થીની તૈયારી છે એ કામમાં આવતી હોય છે. તો આખી ટેસ્ટ સિસ્ટમ છે એ વિદ્યાર્થીને નીટ માટે રેડી કરવા માટે એકદમ જ સજ્જ ટેસ્ટ સિસ્ટમ છે એ હોય છે. મિત્રો, સમત્વ છે એ કોઈ કોચિંગ ફેક્ટરી નથી. તમે આજે ભાવનગરમાં, ગુજરાતમાં કે ભારતમાં એવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કે એવી સ્કૂલો જોવો છો કે જેમાં એક ક્લાસની અંદર 150-200 વિદ્યાર્થીઓને ભરીને ક્યારેક ક્યારેક તો 300-400 નો કમ્બાઇન્ડ ક્લાસ લેવાતો હોય છે. એકદમ ફેક્ટરી એપ્રોચથી કામ થતું. એમાં વિદ્યાર્થી શિક્ષક વચ્ચે ખરેખર કોઈ સંવાદ હોતો નથી, કોઈ રિલેશન, કોઈ કમ્યુનિકેશન હોતું નથી. સમત્વનો અપ્રોચ ક્યારે આ છે? સમત્વ 1-to-1 જોવામાં માને છે. હરેક વિદ્યાર્થી સાથે પર્સનલ અટેન્શન હોય. તો આ કોઈ કોચિંગ ફેક્ટરી નથી. આ હોમ અવે ફ્રોમ હોમ છે. તમે તમારા ઘરેથી નીકળીને બીજા ઘરે જઈ રહ્યા છો. એસી ક્લાસરૂમ છે, સ્માર્ટ બોર્ડ છે હરેક ક્લાસમાં, એકદમ આઇસોલેટેડ ક્લાસરૂમ છે, બહારના કોઈ અવાજો અંદર નો આવે એટલે વિદ્યાર્થી સાયલેન્ટલી લેક્ચર્સ અટેન્ડ કરી શકે અને એને કોઈ ડિસ્ટ્રેક્શન ન આવે. આ સતત જોવામાં આવે છે. કમ્પ્લીટલી આઇસોલેટેડ ક્લાસરૂમ છે. વિદ્યાર્થી અને ટીચરનું કો લિવિંગ છે. વિદ્યાર્થી શિક્ષક સહજીવન છે. મોટાભાગનો સમય એ લોકો સાથે હોય છે આખો દિવસ. ઉપરાંત સાંજે પણ શિક્ષકો છે ત્યાં અવેલેબલ હોય છે ડિફિકલ્ટી માટે. જ્યારે પરીક્ષા નજીક આવતી હોય ત્યારે નાઇટ રીડિંગ શરૂ હોય છે તો શિક્ષકો રાત્રે આંટો મારતા હોય છે. રાત્રે 8 થી 10, 11 વાગ્યા સુધી ડાઉટ સોલ્વ કરાવતા શિક્ષકો તમને સમત્વમાં જોવા મળશે. આ આવનારા 1 વર્ષ માટે આ તમારું બીજું ઘર બની રહેશે. કારણ કે તમે મેક્સિમમ ટાઈમ અહીંયા સ્પેન્ડ કરવાનો છો. ત્યાંના ટીચર્સ, ત્યાંનું એટમોસ્ફિયર એવું હોવું જોઈએ કે જે આપણને એ ફિલિંગ આપે. તો મારો સતત પ્રયાસ એવો હોય છે કે એ તમારું હોમ અવે ફ્રોમ હોમ હશે. તો વી ડોન્ટ વર્ક લાઈક અ કોચિંગ ફેક્ટરી. અમે લોકો એવા ઇન્સ્ટિટ્યૂટ તરીકે કામ કરીએ છીએ કે જેમાં વિદ્યાર્થીઓનું શિક્ષકોનું સહજીવન છે. જે રીનિટની બેચ શરૂ થવાની છે એનું થોડું પ્લાનિંગ છે, હું તમારી સાથે ડિસ્કસ કરી દઉં છું. વિશ્વાસ 2027 બેચ છે.
એ શરૂ થશે 14 જુલાઈ 2026. ત્રીજા અઠવાડિયાથી એની ડેલી ટેસ્ટ અને મૂક ટેસ્ટ શરૂ થઈ જશે. ફ્રોમ ધ થર્ડ વીક ઓનવર્ડ એની ડેલી ટેસ્ટ અને સન્ડે વાળી ટેસ્ટ શરૂ થઈ જશે. વી આર હોપિંગ, અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ કે 28 ફેબ્રુઆરી 2027 ના રોજ એ લોકોના ત્રણેય સબ્જેક્ટના સિલેબસીસ છે એ કમ્પ્લીટ થઈ ગયા હોય. 1 માર્ચ 2027 થી એ લોકોની ગ્રાન્ડ ટેસ્ટ રાઉન્ડ જે છે, ફાઇનલ ટેસ્ટ રાઉન્ડ, જેમાં પાર્શિયલ ટેસ્ટ, ફોર્થ સિલેબસની ટેસ્ટ, કમ્પ્લીટલી 720 માર્ક્સની મૂક ટેસ્ટ છે એ શરૂ થઈ જશે અને આ મે ના ફર્સ્ટ વીક સુધી ચાલશે, જ્યાં સુધી એની નીટ નો આવે ત્યાં સુધી. પછી એના પેપર સોલ્વિંગ, એના ડાઉટ્સ, આ પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ રહેતી. તો આ જે છે એ આખી બેચનું રફ પ્લાનિંગ છે કે જે પ્રમાણે કમ્પ્લીટલી અમે લોકો જશું. જે વિદ્યાર્થીઓ નીટ માટે, રીનીટ માટે સમજવામાં આવે છે, એમાં એજ્યુકેશન ઉપરાંત પણ અમુક સપ્લિમેન્ટરી ફેસિલિટી, જેને આપણે કહીએ પેરિફેરલ ફેસિલિટીઝ છે, એની પણ જરૂર પડતી હોય છે. જેમ કે તમે ભાવનગરના કોઈ વિસ્તારમાંથી અથવા નજીકના ગામડા કે શહેરમાંથી આવતા હો તો ત્યાંથી ટ્રાન્સપોર્ટેશનની સંપૂર્ણ સુવિધા છે સમતો પ્રોવાઈડ કરતી હોય છે. આ ફેસિલિટીઝ બધી વોલન્ટરી છે, ફરજિયાત નથી. તમે એ લ્યો છો અને તમે એની ફીસ પે કરો છો. તો એક તો સમત્વ છે એ ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરે છે ફ્રોમ ધ ઓલ ધી એરિયાઝ ઓફ ભાવનગર એન્ડ સરાઉન્ડિંગ પ્લેસીસ. માનો કે સીરોડ છે, બરપેજ છે, બધી જગ્યાએથી પણ ટ્રાન્સપોર્ટેશન આવતું હોય છે. ડે સ્કૂલ હોવાથી વિદ્યાર્થીઓ પાસે બે ચોઇસીસ હોય છે. એ પોતાનો લંચ ટિફિનના ફોર્મમાં પોતાની સાથે પણ લાવી શકે છે અથવા એ સ્કૂલે જે કેન્ટીન શરૂ છે એમાં પણ લંચ લઈ શકે છે. તો આ વ્યવસ્થા પણ સંસ્થા પર શરૂ હોય છે અને સંસ્થાની પોતાની હોસ્ટેલ પણ હોય છે. બોયઝ હોસ્ટેલ અમારી પોતાની જ છે. એનું એક્સટેન્શન અમે કેમ્પસમાં જ બનાવી રહ્યા છીએ, જેના કારણે વિદ્યાર્થી છે ત્યાં જ રહેતો, માત્ર એને નીચે ભણવા માટે જ આવવાનું રહે, બાકી હોસ્ટેલ એની ત્યાં સાથે છે. આ મોસ્ટ પ્રોબેબલી વિધિન 1 or 2 month રેડી થઈ જશે. વિદ્યાર્થીઓ ત્યાં જ, બોયઝ છે ત્યાં જ રહેતા હશે. ગર્લ્સ માટે સ્કૂલથી માત્ર 50-60 મીટર દૂર એક સામેની હોસ્ટેલ છે, એની સાથે અમે લોકોએ કોલોબોરેશન કરેલું છે અને અમારી બધી ગર્લ્સ ત્યાં આગળ રહેતી હોય છે અને દે હેવ ધ બેસ્ટ ફેસિલિટીઝ. અમે પણ સતત ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ અને રિવ્યુઝ વગેરે એની સાથે શેર કરતા હોઈએ છીએ. તો બે હોસ્ટેલ, બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ, બેની ફેસિલિટી છે એ સમગ્ર પ્રોવાઈડ કરે છે. એટલે એવી કોઈ ચિંતા કરવાની રહેતી નથી. બહારના જે વિદ્યાર્થીઓ આવે છે બહાર, એમણે અને સમત્વ પાસે ગુજરાત ઉપરાંત આઉટ ઓફ ગુજરાતથી પણ વિદ્યાર્થીઓ હર વર્ષે કોઈને કોઈ હોય છે. મિત્રો, આ બધી ઇન્ફોર્મેશન હતી કે જે મારે તમારી સાથે શેર કરવી. તમે જો આ વર્ષે નીટ આપી છે અને હજી કોઈ ડાયલેમા છો, હજી તમને એવું છે કે ખરેખર મારે રીનીટ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, તો પર્સનલી તમે મને પણ મળી શકો છો, મારા કાઉન્સિલરને મળી શકો છો સંસ્થા પર આવીને અને પોતે બધા પ્રશ્નોના જવાબો મેળવી શકો છો. પોતાના પેરેન્ટ્સને પણ સાથે લાવીને એમને સાથે પણ કોઈ ડિસ્કશન કરવા માંગતો તો પણ તમે કરી શકો છો. એક વખત તમે કાઉન્સેલિંગ કરશો અહીંયા આવીને તો જ તમને આઈડિયા આવશે કે કેવી રીતે સમજવું છે બાકી બધા ઇન્સ્ટિટ્યૂટથી અલગ છે. આઈ હોપ કે તમને દરેકે દરેક વસ્તુ મેં જે કીધી તમારા ગળે ઉતરી છે. છતાં પણ કોઈ પ્રશ્નો રહેતા હોય તો તમે સમજવું છો એઝ આઈ સેડ વિઝિટ કરી શકો છો. તો ફોન ઉપર પણ વાત કરી શકો છો. રિસેપ્શન પર કોલ કરીને તો મારો નંબર લઈને મારી સાથે ફોન ઉપર પણ વાત કરી શકો છો. આઈ હોપ કે તમે પૂરા વિશ્વાસ સાથે તમારી નીટની યાત્રા છે એ સમત્વ સાથે ફરી શરૂ કરો. તમારી મહેનતમાં અમે સાથ આપીશું, સંપૂર્ણ ગાઈડન્સ અને મેન્ટરશિપ સાથે. 1 વર્ષ માટે આ તમારું હોમ અવે ફ્રોમ હોમ રહેશે. આવો અમારી સાથે તૈયારી કરો. લેટ્સ રીસ્ટાર્ટ વિથ સમત્વ. થેન્ક યુ સો મચ.